હું લાઈવ કર્યું નહીં. મજા હા મજા એ ભાઈ આયો એ બંકો આયો બંકો એ કાર્યો પડો બધા પેલા બેસી જાવ ડાન્સ ના હોય एक फोटो पाड़ दे अरे थोड़ी बार तो तू कहीं बोलू यार छोड़ दे तो भाई आगे एक्चुअली हूँ सर खबर हमें बताई ऊपर आता तो पासा वाला देखा तो नहीं हमारे वीडियो बनाओ थोड़ा जैसा भी ભોળાનો ભગવાન આ પિક્ચર પાછા ઉભા થયા નહીં બજાવા મારા શીખો એવા છે ને બંકી બંકા છે બધા ભાઈ કનેયો લાગે કનેયો થીમ સફળ થાય છે ભોળાનો ભગવાન સ્ટોરી એનો જે કેમેરા વર્કિંગ હોય અમારા હિતેશભાઈ બેલદાર જેવું પ્રોડ્યુસર છે ડાયરેક્ટર છે લાલભાઈ અમારા અને એમણે આ પિક્ચર બનાવી છે અને સાથે સાથે આ પિક્ચરના ગીતો એમાં ખાસ ધક ધક ધડકે દિલ મ્યુઝિક છે અમારા હર્ષદભાઈ આપણા શેઠાના છે
અને એ ગીત ગાઈ નાખો એકવાર. સલોની બેની મારી જોડે ગાયું છે ગીત. તમને બધાને ખબર જ હોય, મારે કહેવાનું ના હોય. શું ચાલુ કર્યું તમે? એકવાર ગીત ગાઈ નાખો. ધક ધક ધડકે બમ બમ. બૂમ બૂમ. થોડું બે શબ્દો. આપણો વિસ્તાર છે બાયની બમ. અને આપણો સમાજ છે, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ, અને સાથે દરેક સમાજ આપણી જોડે છે, આપણને ખૂબ સપોર્ટ કરે છે. બધાને જય માતાજી. અને ખરેખર આપનો બધાનો ખૂબ ખૂબ આભાર. તમે એકવાર પીને મળવા આવ્યું ત્યાંથી લઈને અત્યાર સુધી વિક્રમ ઠાકોરને હજી આવો ને આવો પ્રેમ આપો છો. અને આ બંકાને આવો ને આવો પ્રેમ આખી જિંદગી તમારે આપવાનો જ છે. આમ જ સાથે ઉભું રહેવાનું આપણે. અને મને એટલી ખબર પડે બધા એમ કે છે રૂરલ અર્બન. ભાઈ ગુજરાતીની વાત કરો ને યાર. આ ગુજરાતીમાં બંકો ખરેખર બૂમ પડાવે છે. સૈયારા ઉતરી ગયું, સનક સદા ઉતરી ગયું. બરાબર. એનાથી મોટી વિશે અને ખરેખર ખાસ તો 18 આલમના અને મારા ઠાકોર સમાજના ખરેખર ધન્યવાદ. આખી જિંદગીથી વિક્રમભાઈને પ્રેમ આપ્યો છે. આવો ને આવો પ્રેમ આપતા રહેજો. અને પછી આવો તમે પ્રોત્સાહન આપશો ને તો આગળ અમને બી કામ કરવાની બહુ મજા આવશે. અને ખાસ તો અમારા હિતેશભાઈ ના, હિતેશભાઈ ખરેખર ખૂબ મહેનત કરી છે પિક્ચરમાં. હિતેશભાઈ અને પેલા બહુ નર્વસ હતા અમારા હિતેશભાઈ. અત્યારે હમણાં જેટલું ખુશ કોઈ નહીં લાગતો હોય હિતેશભાઈ જેટલું. હેલો, મને કીધું તો હું સાઉન્ડ મારું લગાવી દઉં. બોલો. આખી રાત જગમગ જ જવા હતો. ભાઈ આપણા ઉત્તર ગુજરાતમાં કોણ ચાલે? ફરી એકવાર જોરથી કોણ ચાલે? આજુબાજુ તો ખોટી વાત ભાઈ. બધું કહો, જ્યાં જણા આવો ખાલી વિક્રમ ઠાકોરની એન્ટ્રી થાય અલગ જ એન્ટ્રી હોય. મેં તો જોયું છે આખી જિંદગી. મેં તો જોયું છે. એવું નહીં કે વિક્રમભાઈ સાથે કામ કરું એટલે કહું, બાકી જોયું જ છે. આ બધાને ખબર જ છે. એમાં આપણો કલોલ નો વિસ્તાર જોયો. હા, હિતેશભાઈ કીધું કે કલોલમાં પહેલા છે પિક્ચરમાં આખું રિલીઝ કરજો. કલોલમાં તમે જ્યાં કરવા ત્યાં કરો, પણ કલોલમાં કરજો યાર. અને હવે ભાઈ વિક્રમ ઠાકોરે મને બહુ ફોર્સ કર્યો કે કલોલમાં તો મારે જવું પડે ને જવું પડે. કારણ કે ભાઈ આ વિસ્તાર મારું દિલ છે. અને હું તો દરેક મલ્ટીપ્લેક્સ ના જે બી ઓનર હોય એમને કહું છું, કહેવાની જરૂર નહીં પડે. તમારે જ કહેવાનું છે. કોઈ બી વિક્રમ ઠાકોર ની પિક્ચર પડે ને તો મલ્ટીપ્લેક્સ માં હોવી જ જોઈએ. કેમ કે આપણે બી પુષ્પા છીએ. કેમ કે આવો સપોર્ટ જો તમને ખબર નહીં હોય, આવો સપોર્ટ કોઈ હીરોને મળતો હોય ને તો સાઉથના કોઈ હીરોને ત્યાં મળતો હોય છે. ને એવો સપોર્ટ અત્યારે મળી રહ્યો છે મને, તો ફક્ત મને જ મળી રહ્યો છે. તમારા થકી મળી રહ્યો છે, તમારા આશીર્વાદથી મળી રહ્યો છે. અને આ તમારો પુષ્પા એક આ બંકો વધારે છે તમારો. બંકો તો મળ્યો તો મને હોતા. હા, બસ તમારો પ્રેમ છે ભાઈ. આવો નવો પ્રેમ હંમેશા રાખશો. અમારા કોંતી કાકા આવ્યા છે વોસથી. એ કોઈ કહેવા માંગો? બોલો તમે કોઈ કહેવા માંગો છો? સરસ મજાનું અહીંયા કલોલ થિયેટરમાં આયોજન
જ્યાં જ્યાં વિક્રમ ઠાકોરનું પિક્ચર બન્યું છે, કોઈ બી પિક્ચર હોય, આખા ગુજરાતની અંદર જ્યાં પિક્ચર બન્યું હોય ત્યાં દરેક ટોકી હાઉસફુલ જતી હોય છે. અને વિક્રમ ઠાકોરના પિક્ચરથી વિક્રમ ઠાકોર આપણા સુપરસ્ટાર, આપણા સમાજનું ગૌરવ અને બીજા અન્ય સમાજનું ગૌરવ કહેવાય એવા વિક્રમ ઠાકોર આપણા આગળ બધે. જય હિન્દ, જય માતાજી. અને હેલો બંધ થઈ ગયું હેલો ચાર્જિંગ બતી માઈક બંધ કરો ભાઈ એટલે વાયર કેબલ ખેંચાઈ ગયો પગમાં ભાવ ના કરો લ્યા એ ચાલુ કરજો કઈ તમે ઘણું બધું ખેંચી નાખો છો વાયર ખેંચી નાખો ભાઈઓ બધા આભાર જો 1 મિનિટ બધાને કહું એ અવાજ હજુ આપણે નહીં એક મિનિટ એક વસ્તુ હજુ એક વીક છે ને આખું આ સિનેમા ફૂલ હોવું જોઈએ હો. હજુ એક વસ્તુ કે જે આ યુટ્યુબરો છે ને જે આપણી ફિલ્મના ખોટા રિવ્યુ આપે છે એ લોકોને કહો. અને ખાસ જો અહીંયા જેટલા પણ યુટ્યુબ બધા ચલાવતા જ હશે તો ખાસ મારી વિનંતી છે વિક્રમભાઈ તરફથી હું કહું છું કે બધા થિયેટરમાં આવો ને તો એનો વિડીયો ઉતારીને તમે યુટ્યુબમાં પ્લીઝ ચલાવશો નહીં. તમે આટલું માન રાખો અમારું, કેમ કે આ તમે બંધ કરશો ને તો થિયેટરમાં જોવાની મજા આવશે ને બીજી પબ્લિકને બી જોવાની મજા આવશે અને આમાં પ્રોડ્યુસરને નુકસાન આવે. તો હાથ જોઈને વિનંતી કરું છું કે જે પણ યુટ્યુબમાં મૂકતા હોય તો કોઈ યુટ્યુબમાં મૂકતા ને થિયેટરમાં એન્જોય કરો પિક્ચર. પેલું કહો કે યુટ્યુબમાં ખોટો રિવ્યુ આપે છે, પિક્ચર આટલું હાઉસફુલ જાય છે તો. અને પેલા જેટલા યુટ્યુબરો છે ને આજકાલના કે ભાઈ ચકલા હા ના ના પિક્ચર ફ્લોપ છે ને પિક્ચર પેલું છે બરાબર એને તો ખાસ કોઈ જોકે આપણા અહીંયા તો બીજા એવા કોઈ લાગતા નહીં પણ આ જે પણ યુટ્યુબ કરે તો ભાઈ રિવ્યુ તમે છે ને બહુ પ્રેમથી સરસ રીતે આપો. તમને વિક્રમ ઠાકોર ગમતો હોય તો બી ના ગમતો તો બી સરસ રિવ્યુ આપો અને એકદમ જે રિવ્યુ છે એ જ રિવ્યુ તમે થિયેટરમાં આવીને જોવો પિક્ચર પહેલા પછી રિવ્યુ બનાવો. તમે જે બી રિવ્યુ કરતા હોય સારા જ કરો તમે. એમ નહીં કે મારી પિક્ચર તમે સારા જ રિવ્યુ આપો એવું જરૂરી નથી, પણ કોઈ બી ગુજરાતી પિક્ચર એના સારા રિવ્યુ આપો. તમે અત્યારે આ પિક્ચર મારી ચાલી તમે આટલું બધું જોઈ રહ્યા તમે આટલી પબ્લિક એમને તો નહીં આવતી બરાબર. પિક્ચર સારી હોય તો વિક્રમ ઠાકોરની પિક્ચર છે એટલા માટે ને પિક્ચર સારી બની છે એટલા માટે લોકો જોવા આવે છે. બીજી સ્ક્રીનમાં જવાનું છે આપણે.